Good morning, students. Welcome to the online teaching. Today, we are going to talk about the question number 2, importance of circular letter as a medium in corporate world. Well, in previous lecture, we discussed about the characteristics. આપણે લાસ્ટ લેક્ચરમાં તેની કેરેક્ટરિસ્ટિક્સ વિશે સમજ્યા હતા. અહીંયા આપણે તેના મહત્ત્વ વિશે સમજાવવાનું છે, ખાસ કરીને કોર્પોરેટ વર્લ્ડના સંદર્ભમાં. તો ચાલો લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન સાથે સમજીએ કે ભાઈ સર્ક્યુલર લેટરનું કોર્પોરેટ વર્લ્ડમાં માધ્યમ તરીકે કેટલું મહત્ત્વ છે. Circular letter is one of the most important letters which is written most frequently. Its importance in business requires no explanation. A well-furnished circular letter is quite able to win the hearts of many customers at a time. કે એક સર્ક્યુલર લેટર જે છે એ એક ફ્રિક્વન્ટલી એક સતત લખાતો પત્ર છે અને જે વ્યવસ્થિત વેલ ફર્નિસ્ડ સારી રીતે લખાયેલો સર્ક્યુલર લેટર હોય તો તે ચોક્કસપણે ઘણા બધા કસ્ટમરનું હૃદય જીતી શકે છે. ઇટ કોન્ટ્રીબ્યુટ્સ અ લોટ ટુ કોમ્બેટ કોમ્પિટિશન, અને આ સ્પર્ધાત્મક સમયમાં તે બીજા પત્રોની સામે ટકી રહેવા માટે પણ એક સક્ષમ માધ્યમ તરીકે તેનો ઉપયોગ થાય છે. તેનું યોગદાન જે છે એ પણ ખૂબ છે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ સ્પર્ધાત્મક સમય છે, સોશિયલ મીડિયાનો ટાઈમ છે, ટેકનોલોજીનો ટાઈમ છે, બટ સ્ટીલ ધી પીપલ આર પ્રિફર ટુ સેન્ડ ધ સર્ક્યુલર. આજે પણ ઈમેલ છે, પણ ઈમેલમાં પણ હેન્ડ રિટન સર્ક્યુલર કે ટાઈપ કરેલો સર્ક્યુલર જ જે છે હજી લોકો સુધી પહોંચે છે. The importance of circular letter in modern business is discussed below in the light of advantages it provides. તો નીચેની અમુક બાબતો જે છે તે આપણે ધ્યાનમાં લઈએ એઝ ફાર એઝ ઇમ્પોર્ટન્સ જે છે એ કન્સર્ન્સ છે ત્યાં સુધી. પહેલું છે સેન્ડિંગ મેસેજ ટુ માસ પીપલ. The foremost advantage of circular letter is that it is able to send message or information to a large number of people at a time at a cheaper rate. In fact, it provides the advantage of mass communication. કે એવું કીધું છે ધ ફોરમોસ્ટ એડવાન્ટેજ, કે જો સૌથી એનો મહત્વનો પ્રથમ હરોળનો જો એડવાન્ટેજ હોય તો એ માસ પીપલને મોકલવો, કે ઘણા બધા લોકોને એક સાથે તમે મોકલી શકો છો વ્યક્તિગત કરતાં. અને એટલું જ નહીં, પીપલ એટ અ ટાઈમ એટ અ ચીપર રેટ, સસ્તા દરે તમે એને મોકલી શકો છો, એટલે એને માસ કમ્યુનિકેશન પણ કહી શકાય છે. કારણ કે એક સર્ક્યુલેટર જે છે તમે એક સાથે ઘણા બધા લોકોને મોકલી શકો છો, તમારે ઇન્ડિવિડ્યુઅલ નથી મોકલવાના હોતા. કોસ્ટ ઇફેક્ટિવ સર્ક્યુલર લેટર. Circular letter is a cost-effective method of sending message. અને જો તેની કિંમત આપણે ગણીએ કોસ્ટ ઇફેક્ટિવ, એટલે એની પડતર કિંમત જો આપણે જોઈએ તો એક સર્ક્યુલર લેટર મોકલવાની પડતર કિંમત ખૂબ જ નાની હોય છે, ન્યૂનતમ હોય છે. Since it can send message to a large number of readers at a time, the reaching cost per reader is reduced tremendously. એને એક સાથે તમે કેટલાય લોકોને મોકલો છો, હજી એકને આપણે મોકલતા હોય તો ઇટ કેન બી અ કોસ્ટલી.
એક વ્યક્તિને મોકલવાનો હોય સર્ક્યુલર લેટર, તો આપણે એની પ્રિન્ટ કઢાવી, ટાઈપ કરાવવું, કુરિયર કરવું, તો એ 5-10 રૂપિયા કે 15 રૂપિયા જેટલો કોસ્ટિંગ થાય છે. પણ અહીંયા આપણે લાર્જ નંબર ઓફ પીપલને મોકલવાનું છે એટલે તેની કિંમત પણ જે છે એ ઘટે છે, એટલે કોસ્ટ ઇફેક્ટિવ એવું કીધું છે. ઇટ ઇન ફેક્ટ સેવ્સ મની ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, અને સંસ્થાના પૈસામાં પણ, રૂપિયામાં પણ બચત કરે છે. ત્યારબાદ ત્રીજું છે સેવિંગ ટાઈમ. Circular letter not only saves money but also saves time. માત્ર ને માત્ર પૈસા જે છે એ બચાવતું નથી, પણ આપણો સમય પણ બચાવે છે. By its message can be sent to a good number of audience at a time. અને એક જ સમયે કેટલા જ ગ્રાહકોને, કેટલાય પ્રમાણમાં, એમ નહીં કે ભાઈ 10. If you want to send a circular to 100 people, 100 persons, you can send. Hence, it saves times of sending message to individual person or customer. અને એના કારણે વ્યક્તિગત જે એક વ્યક્તિને લખ્યો, બીજી વ્યક્તિને લખ્યો, ત્રીજી વ્યક્તિને લખ્યો, એવી રીતે જેમ આપણો સમય બરબાદ થાય વ્યક્તિગત લખતા, એની કરતાં બેટર છે કે એક સાથે તમે 100 વ્યક્તિને મોકલી દીધા, મેલ કર્યો સર્ક્યુલર લેટરનો, તો એક સાથે એ લોકોને મળી જાય છે. ક્રિએટિંગ માર્કેટ. Circular letter helps to create new market for existing or new product and services. નવું પ્રોડક્ટ કે નવી માર્કેટને ડેવલપ કરવા માટે પણ સર્ક્યુલર લેટર જે છે તે મહત્વ ધરાવે છે. The message circulated by this type of letter arouses interest in the minds of people, and thus it creates new market for products or services. અને આને કારણે જે તમે નવા કસ્ટમરને તમે સર્ક્યુલર મોકલો છો, તો એના માઇન્ડમાં એક પ્રકારનો રસ જાગે છે કે ભાઈ આ પ્રોડક્ટ કે આ સેવા વિશે આપણે એટલું જ વિચારવું જોઈએ. અને પરિણામે શું થાય છે કે જે નવા કસ્ટમર જે છે તે આપણા રેગ્યુલર કસ્ટમરમાં કન્વર્ટ થાય છે. એટલે અહીંયા પણ તેનું મહત્ત્વ વધી જાય છે કે ભાઈ નવા કસ્ટમરનો પોર્ટફોલિયો આપણે તૈયાર કરવો હોય તો પણ સર્ક્યુલર લેટર મહત્ત્વ ધરાવે છે. પરવાસિવ મીડિયમ. પરવાસિવ એટલે કે વ્યાપક, ફેલાવો કરી શકે તેવું, વ્યાપક પ્રમાણમાં ફેલાવો કરી શકે તેવું મીડિયમ, માધ્યમ છે સર્ક્યુલર લેટર. Circular letter is one of the pervasive media of communication. It can reach everyone, irrespective of age, and can reach every corner of any location. Mass people can get information from it very easily and very rapidly. કે વ્યાપક પ્રમાણમાં ફેલાવો કરી શકે તેવું માધ્યમ હોવાથી એ દરેકે દરેક એજ ગ્રુપ, દરેકે દરેક એરિયા, દરેકે દરેક લોકેશન ઉપર પણ પહોંચી શકે છે. અને પરિણામે શું થાય છે તો કે જે માસ પીપલ જે છે એ લોકોને માહિતી જે છે એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી મળી જાય છે. ત્યારબાદનું ફીચર છે, ત્યારબાદનું એડવાન્ટેજ છે prompt publicity of product or service. Circular letter helps publicize goods and services to mass people very swiftly by circulating interesting and amazing news to them. It also produces prompt feedback from the respondents. અને એટલું જ નહીં, તમારી જે પ્રોડક્ટ, તમારી જે સર્વિસીસ જે છે તેનો પણ પ્રચાર કરે છે, પબ્લિસાઇઝ, પ્રચાર કરે છે માસ પીપલમાં, એક સાથે સમૂહમાં, એક સાથે જૂથમાં, by circulating interesting and amazing news to them. કે
રસપ્રદ સમાચાર અને એકદમ લોકોનું આકર્ષણ જે છે એ જન્માવે તે પ્રકારનું સામાન્ય રીતે અહીંયા એ કામ કરે છે. ઇટ ઓલ્સો પ્રોડ્યુસીસ પ્રોમ્પ્ટ ફીડબેક ફ્રોમ ધ રિસ્પોન્સ, અને આપણને તાત્કાલિક પ્રતિભાવ પણ મળે છે જે વ્યક્તિને તમારો સર્ક્યુલર મળ્યો છે અથવા તો તેના સુધી પહોંચ્યો છે તે વ્યક્તિ પાસે. ઓકે, તો આજના આપણે લેક્ચરમાં અહીંયા સુધી જોઈએ. આ પ્રશ્ન અહીંયા ડિસકન્ટિન્યુ કરીએ છીએ. નેક્સ્ટ ઓનલાઈન ટીચિંગમાં ફરીવાર આ જ પ્રશ્નને આપણે આગળ વધારશું. થેન્ક યુ વેરી મચ.